Standard 6. Subject English. Unit 1. Where were you? Activity 1. નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો. તો ચાલો આપણે પોયમ ગાઈએ. There were 5 in the bed and the little one sighed. Roll over, roll over, roll over. So they all roll over and one fell down. There were 4 in the bed and the little one sighed. Roll over, roll over, roll over. So they all roll over and fell down. There were 3 in the bed and the little one sighed. Roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were 2 in the bed and the little one sighed. Roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There was 1 in the bed and the little one sighed. Good night. ચાલો હવે આપણે પોયમ સમજીએ. There were 5 in the bed. પલંગમાં 5 બાળકો હતા. And the little one sighed. અને નાનું બાળક બોલ્યું. Roll over, roll over, roll over. ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. So they all rolled over. તેથી તેઓ બધાએ ગુલાટ ખાધી. And one fell down. ને એક બાળક નીચે પડી ગયું. There were 4 in the bed. પલંગમાં 4 બાળકો હતા. And the little one sighed. અને નાનું બાળક બોલ્યું. Roll over, roll over, roll over. ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. So they all roll over. તેથી બધાએ ગુલાટ ખાધી. And one fell down. ને એક બાળક નીચે પડી ગયું. There were 3 in the bed. And the little one sighed. પલંગમાં 3 બાળકો હતા. અને પાછું નાનું બાળક બોલ્યું. Roll over, roll over, roll over. ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. Say they all roll. તેથી બધાએ ગુલાટ ખાધી. And one fell down. ને એક બાળક નીચે પડી ગયું. There were 2 in the bed. પલંગમાં 2 બાળકો હતા. And the little one sighed. અને નાનું બાળક બોલ્યું. Roll over, roll over, roll over. ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. So they all roll over. તેથી બધાએ ગુલાટ ખાધી. And one fell down. ને એક બાળક નીચે પડી ગયું. There was 1 in the bed. ને પલંગમાં એક જ બાળક હતું. And the little one sighed. અને નાનું બાળક બોલ્યું. Good night. શુભ રાત્રિ. ગીતમાંથી ઉદાહરણ મુજબ રિધમ વર્ડ શોધો. જો આપણે ઉપર ગીત જોઈ ગયા તેમાંથી આપણે રિધમ વર્ડ શોધીને લખવાના છે. તો રેડ તો બેડ, રાઈટ તો નાઇટ, ટોલ તો ઓલ, 3 તો 3, એલાઉડ તો 5, સેન્ડ તો એન્ડ, ફૂડ તો ગુડ, બેલ તો ફેલ, બ્રાઉન તો ડાઉન, મોર તો ફોર. પછી આપણે એક્ટિવિટી 2 જોઈએ. તો એક્ટિવિટી 2માં શું છે? ચિત્ર ધ્યાનથી જુઓ
અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ લખો. There are some children in the garden. Count them. Number of boys and number of girls. ગાર્ડનમાં કેટલા બાળકો છે ગણીને લખો. તો નંબર ઓફ બોયઝ, તો બોયઝ કેટલા છે? જય, સંજય, મહેશ ને ઇરફાન, એટલે કેટલા? 4 બોયઝ છે, એટલે 4 લખવાનું. નંબર ઓફ ગર્લ્સ, તો ગર્લ્સ કેટલી છે? સુનિતા, ઈવા, ગીતા, રેશમા, સોના ને મોના, તો કેટલી ગર્લ્સ છે? 6, તો અહીંયા 6 લખવાનું. રાઇટ ધેર નેમ્સ, તેઓના નામ શું છે? તો જય, સંજય, ઇરફાન, મહેશ, ઈવા, સુનિતા, ગીતા, રેશમા, સોના ને મોના. વેર ઇઝ મહેશ? મહેશ શું કરે છે? મહેશ ઇઝ ઓન ધ seesaw. Where are Sona and Mona? Sona and Mona are on the swings. Are Jay and Sanjay on the seesaw? No, Jay and Sanjay are not on the seesaw. Is Nirav behind the tree? No, Jay is not behind the tree. Who is on the slide? Reshma is on the slide. Who are skipping? Eva, Sunita and Geeta are skipping. What is Reshma doing? Reshma is sliding. What are Sunita and Geeta doing? Sunita and Geeta are skipping. આપણે એક્ટિવિટી 3 જોઈએ. નીચેના સંવાદ સાંભળો અને વાંચો. તો તમારે આ વાંચી લેવાના છે. તમારી વસ્તુઓની મદદથી શિક્ષક પ્રવૃત્તિ કરાવશે. તે પ્રવૃત્તિ કરો તે માટે નીચે જેવા સંવાદો તમને ઉપયોગી થશે. જો તમને એક્ઝામ્પલ આપેલું છે તેવી જ રીતને તમારા ટીચરની મદદથી તેવા બીજા સંવાદો બનાવવાના છે. તો જો વેર ઇઝ પરેશ સ્કેલ? ઇટ ઇઝ એટ નંબર ઓફ 4. વેર ઇઝ વોઝ પરેશ સ્કેલ? ઇટ વોઝ નોટ એટ નંબર 8. Where was Mayuri? Mayuri was near Mansi. Where is Mayuri? Mayuri is near the green board. તેવા જ સંવાદો તમારે તમારી જાતે બનાવવાના છે. એક્ટિવિટી 4. જૂથમાં કામ કરો. તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત નીચેના પત્રકમાં ભરો. તો નંબર, નેમ, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે ને સેટરડે. તો 1 રાજેશ. તો રાજેશ મંડે પ્રેઝન્ટ હતો, ટ્યુઝડે પણ પ્રેઝન્ટ, વેનસડે પણ પ્રેઝન્ટ, થર્સડે એબસન્ટ હતો, ફ્રાઈડે પ્રેઝન્ટ હતો, સેટરડે પણ પ્રેઝન્ટ હતો. સેકન્ડ પ્રિયા. તો પ્રિયા મંડે, ફ્રાઈડે એન્ડ સેટરડે પ્રેઝન્ટ હતી એન્ડ ટ્યુઝડે, વેનસડે એન્ડ થર્સડે એબસન્ટ હતી. પછી છે થર્ડ નેહા. તો નેહા મંડે એબસન્ટ હતી એન્ડ થર્સડે, વેનસડે, ટ્યુઝડે, ફ્રાઈડે એન્ડ સેટરડે પ્રેઝન્ટ હતી. એન્ડ ફોર્થ અલ્પા. તો અલ્પા વેનસડે એબસન્ટ હતી અને બાકીના બધા દિવસે પ્રેઝન્ટ હતી. રોહન. તો રોહન ઓલ ઓવર 7 days પ્રેઝન્ટ હતો. ઝલક મંડે એન્ડ ટ્યુઝડે એબસન્ટ હતી એન્ડ વેનસડે, થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે પ્રેઝન્ટ હતી. વેર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે? યસ, આઈ વોઝ. અહીં આપેલ ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો અને વર્ગમાં રજૂ કરો. પ્રિયા વોઝ એબસન્ટ ઓન થર્સડે. રાજેશ એન્ડ પ્રિયા વેર એબસન્ટ ઓન થર્સડે. રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેનસડે. જો ઉપરના કોષ્ટકમાં આપણને જે નામ આપેલા છે તેવી જ રીતના તેના વાક્ય બનાવેલા છે તેવા આપણે બીજા વાક્ય બનાવવાના છે.
તો જો ફોર્થ આપણે બનાવીએ. નેહા એન્ડ ઝલક વેર એબસન્ટ ઓન મંડે. નેહા અને ઝલક મંડે એબસન્ટ હતા. રોહન વોઝ પ્રેઝન્ટ ઓન મંડે. રોહન મંડે પ્રેઝન્ટ હતો. નેહા એન્ડ અલ્પા વેર પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે. નેહા અને અલ્પા ટ્યુઝડે પ્રેઝન્ટ હતા. રાજેશ એન્ડ રોહન વેર પ્રેઝન્ટ ઓન ફ્રાઈડે. રાજેશ અને રોહન શુક્રવારે પ્રેઝન્ટ હતા. પછી છે તમારા શિક્ષક ગઈકાલની અને આજની ગેરહાજરીની વિગતો બોર્ડ પર નોંધશે. તે માટે તમને પ્રશ્ન પૂછશે, તેના જવાબ આપો. ટીચર, હુ આર એબસન્ટ ટુડે? આજે કોણ એબસન્ટ છે? તો ક્લાસ મયુરી, નિરાલી, જીગર, સંદીપ અને નેન્સી. ટીચર, હુ વેર એબસન્ટ યસ્ટરડે? કાલે કોણ એબસન્ટ હતું? ક્લાસ પરાગ, નીલમ, જનક, મોસીન એન્ડ મયુરી. એક્ટિવિટી 5. અહીં આપેલી કેટલીક વ્યક્તિઓની વિગત આડાઅવળી થઈ ગઈ છે. તેની નીચે આપેલા વાક્યો વાંચો અને તે વિગતો યોગ્ય રીતે જોડો. તો ચાલો આપણે જોડીએ. Dr. Shah was in the meeting last week. તો Dr. Shah was in the meeting last week. એમ આપણે જોડવાની છે. પછી જસ્મીન એન્ડ ચૈમિલી વેર ઇન ધ હોસ્પિટલ. તો જસ્મીન એન્ડ ચૈમિલી ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. પછી વંદના એટ ધ ઓફિસ ઓન ટુડે મોર્નિંગ. તો પેલા વંદનાને એટ ધ ઓફિસ સાથે જોડવાનું, એને ટુડે મોર્નિંગ સાથે જોડવાનું. પછી છે ડોક્ટર શાહ. ડોક્ટર શાહ આપણે જોઈ ગયા. પછી જસ્મીન એન્ડ ચૈમિલી. મિસ્ટર વાઘેલા ઓન હર ફાર્મ ને લાસ્ટ સન્ડે. પછી છે ભારતી એન્ડ કલ્પેશ. તો ભારતી એન્ડ કલ્પેશ વેર એટ મહેન્દ્ર ઓફિસ યસ્ટરડે. તો મહેન્દ્ર ઓફિસને યસ્ટરડે સાથે જોડવાનું. તેવી જ રીતે આપણે જોડવાના છે વાક્ય. જૂથ કાર્ય કરો. અહીં આપેલી જગ્યામાં આવી વિગતો લખો અને તેને જોડવા જરૂરી વાક્યો તેની નીચે લખો. તમારા જૂથમાં પુસ્તકો બીજા જૂથની સાથે અદલાબદલી કરી જોડકા જોડો. તો ચાલો આપણે પહેલા વાક્ય લખીએ. તો ફર્સ્ટ, કિરણ વોઝ ઇન ધ કિચન યસ્ટરડે. સેકન્ડ, વૈભવ વોઝ ઇન ધ બસ લાસ્ટ નાઇટ. થર્ડ, Dr. Shah was in Delhi last year. Love and Kush were at the circus last Saturday. Fifth, Mrs. Sheikh was at the gate in the morning. જો આપણે વાક્ય લખ્યા છે તેવી જ રીતને આ કોષ્ટકમાં પૂરવાના છે. તો આડાવળી આપણે લખેલા જ છે. તમારી જાતે તમે જોડકા જોડી નાખજો વાક્યની મદદથી. એક્ટિવિટી 6. જૂથમાં કામ કરો. તમારા મિત્રો સાથે સવાલ જવાબ કરી નીચે આપેલા કોઠામાં વિગતો ભરો. તમારી વિગતો વર્ગ સમક્ષ રજૂ કરો. એક્ઝામ્પલ: માધવ, વેર વેર યુ એટ 7 in the morning yesterday? Pallav, I was in dairy. John, friend's name at the 7 in the morning, at 9 a.m., at 33 in the afternoon, at 5 p.m., at 7 in the evening. તો જો તેઓ આખા દિવસમાં કેટલા વાગે શું કાર્ય કરે છે તે આપણે લખવાનું છે. તો પાલવ
પલવ 7 in the morning એટલે સવારે 7 વાગે. ઇન ધ ડેરી ડેરીએ જાય છે એટ 9 AM. ઇન ધ ક્લાસ એટલે 9 વાગે 9 વાગે તે ક્લાસે જાય છે એટ 33 AM ઇન ધ આફ્ટરનૂન એટલે બપોરે 3:30 ઓન ધ પ્લેગ્રાઉન્ડ તે પ્લેગ્રાઉન્ડ જાય છે પ્લેગ્રાઉન્ડ મેદાનમાં જાય છે એટ 5 PM. સાંજે 5 વાગે એટ હોમ તે ઘરે જાય છે એટ 7 ઇન ધ ઇવનિંગ ઇન ધ ગાર્ડન તો તે 7 વાગે ગાર્ડનમાં જાય છે. પછી છે રસિક 7 વાગે એટ સ્કૂલે જાય છે 9 AM ઇન ધ ડેરી લાઇબ્રેરી જાય છે 9 વાગે એટ 33 ઇન ધ આફ્ટરનૂન 3:30 એટ ધ પોસ્ટ ઓફિસે જાય છે 3:30 ઇન ધ બસ એટ 5 PM એટલે 5 વાગે બસમાં જાય છે એટ હિઝ ફ્રેન્ડ્સ હાઉસ એટ 7 ઇન ધ ઇવનિંગ એટલે તે ફ્રેન્ડ્સના ઘરે જાય છે 7 વાગે. દેવાંગી ઇન ધ બસ એટ 7 ઇન ધ મોર્નિંગ તે 7 વાગે ક્લાસે જાય છે એટ 9 AM ઇન ધ ઓફિસ તો તે 9 વાગે ઓફિસે જાય છે એટ 33 AM ઇન ધ આફ્ટરનૂન એટ નેહાસ હાઉસ તો 3:30 તે નેહાના ઘરે જાય છે. ઇન ધ ટ્રેન એટ 5 PM તે 5 વાગે ટ્રેનમાં જાય છે. ઓન ધ એરપોર્ટ ને 7 વાગે એરપોર્ટ જાય છે. પછી સાચી ઇન ધ ગાર્ડન એટ 7 ઇન ધ મોર્નિંગ એટલે સવારે 7 વાગે ગાર્ડનમાં જાય છે એટ 9 AM ઇન હર રૂમ તે 9 વાગે તેના રૂમે જાય છે. એટ સ્કૂલ એટ 33 AM ઇન ધ આફ્ટરનૂન 3:30 સ્કૂલે જાય છે. ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટ 5 PM 5 વાગે પ્લેગ્રાઉન્ડમાં જાય છે. એટ હોમ એટ 7 ઇન ધ ઇવનિંગ તે સાંજે 7 વાગે ઘરે જાય છે. વિરલ ઇન ધ બાથરૂમ એટ 7 ઇન ધ મોર્નિંગ 7 વાગે તે બાથરૂમ જાય છે એટ 9 AM. એટ ટેમ્પલ 9 વાગે તે મંદિરે જાય છે એટ 33 AM ધ આફ્ટરનૂન. એટ મિત હાઉસ તે 3:30 વાગે મિતના ઘરે જાય છે. ઇન ધ બસ એટ 5 PM બસમાં જાય છે 5 વાગે. ઇન ધ ગાર્ડન એટ 7 ઇન ધ ઇવનિંગ તે ગાર્ડનમાં જાય છે 7 વાગે. પલવ વોઝ એટ નેરેસ હાઉસ એટ 33 ઇન ધ આફ્ટરનૂન પલવ 3:30 વાગે નરેશના ઘરે જાય છે. એક્ટિવિટી 7 તમારા શિક્ષક ચિઠ્ઠી આપે તે સ્થળે સંતાઈ જાઓ. દાવ લેનાર તમને પકડી ના પાડે તે જોશો. દરેક દાવ પછી વર્ગમાં જઈ કહો તે તમે ક્યાં સંતાયા છો. તો ટીચર વેર યુ મેનકા ક્યાં છે સંતાની છે. તો મેનકા આઈ વોઝ અંડર ધ લાસ્ટ બેન્ચ તે લાસ્ટ બેન્ચમાં હું લાસ્ટ બેન્ચમાં સંતાની છું. તેવા જ વાક્યો તમારે બનાવવાના છે શિક્ષકની મદદથી. એક્ટિવિટી 8 ઇટ વોઝ અ કોલ્ડ ડે ઠંડીનો દિવસ હતો. સ્ટોરી છે ચાલો આપણે તે સ્ટોરી વાંચીએ. લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી બેડ ડે ગયા વર્ષે એક દિવસ ખરેખર ખરાબ હતો. ઇટ વોઝ મંડે સોમવાર હતો. યુઝ્યુઅલી ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ બટ ધેટ ડે ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ્સ. સામાન્ય રીતે મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હોય છે પણ તે દિવસે માત્ર કેટલા વિદ્યાર્થીઓ હતા? 5 જ વિદ્યાર્થીઓ હતા. ઇટ વોઝ રિયલી કોલ્ડ ખરેખર ખૂબ ઠંડી હતી. ઇટ વોઝ રેઇનિંગ અ લોટ પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ બહુ અંધારું થઈ ગયું હતું. ધેર વોઝ નો સનશાઇન સૂર્યપ્રકાશ પણ નહોતો. આઈ થિંક ધ સ્ટુડન્ટ્સ વેરન્ટ એટ સ્કૂલ બીકોઝ ધે વેર સિક મેં માન્યું કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા કારણ કે તેઓ બીમાર હતા. ધેર વેર એટ હોમ તેઓ ઘરે હતા. મે બી ધે વેર ઇન બેડ કદાચ તેઓ પથારીમાં હતા.
Mr. Joshi in our class teacher. Mr. Joshi અમારા ક્લાસ ટીચર હતા. He is always at school. તેઓ હંમેશા નિશાળે હોય છે. He is never at home on Monday. તેઓ સોમવારે ક્યારેય ઘરે રહેતા નથી. Last Monday was on no different. ગયો સોમવાર અલગનો હતો. He was not at home. તેઓ પથારીમાં ન હતા. He was in the classroom and it was cold. તેઓ વર્ગમાં હતા અને તેઓ ઠરી ગયા હતા. He was not in warm clothes. તેણે ગરમ કપડાં પણ પહેર્યા નહોતા. In fact, all the students felt cold. હકીકતમાં બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા. It was freezing. થીજી જવાય તેવું વાતાવરણ હતું. The school was like a refrigerator. નિશાળ રેફ્રિજરેટર જેવી થઈ ગઈ હતી. Our room was like a freezer. And Mr. Joshi was like ice cream. નાનો વર્ગ ખૂબ જ ઠંડો થઈ ગયો હતો. The small class was, નાનો રૂમ ખૂબ જ ઠંડો થઈ ગયો હતો. Cold ને ઠંડો થઈ ગયો હતો. It was raining heavily. I left the school early. ભારે વરસાદ વરસી રહ્યો હતો. હું શાળામાંથી વહેલો નીકળી ગયો. The rain stopped at 9. રાત્રે વરસાદ અટકી ગયો. Next day, the sun was shining. ને બીજા દિવસે સૂર્યપ્રકાશ હતો. So everything was okay. તેથી બધું બરાબર થઈ ગયું. There were 25 students, not only 5 students. તેથી 25 સ્ટુડન્ટ આવ્યા હતા, નહીં કે 5 સ્ટુડન્ટ. But where was Mr. Joshi? પરંતુ મિસ્ટર જોશી ક્યાં હતા? He wasn't there. તેઓ ત્યાં નહોતા. He was at home. તેઓ ઘરે હતા. Sick in bed. તેઓ માંદાને પથારીમાં હતા. ઘટનાને આધારે ખાલી જગ્યા પૂરો. જો આપણે ઉપરની સ્ટોરી વાંચી તેની મુજબ આપણે ખાલી જગ્યા પૂરવાની. The weather was ખાલી જગ્યા in raining. શું હતું? Cold and raining. તો cold લખવાનું. It was dark and ખાલી જગ્યા. તો કેવું હતું? Dark and grey outside. Many students were not at school. Many students ક્યાં નહોતા આવ્યા? સ્કૂલે, એટલે સ્કૂલ લખવાનું. There was no ખાલી જગ્યા. શું નહોતું થયું? Sunshine. સૂર્યપ્રકાશ. Lots of students ખાલી જગ્યા sick at home. એટલે બહુવચન છે એટલે where આવશે. Mr. Joshi was at home. Mr. Joshi ક્યાં હતા? શું થઈ ગયું હતું? Bed. એટલે sick in bed. The ખાલી જગ્યા was like freezer. રૂમ કેવો થઈ ગયો હતો? Freezer. The school was like ખાલી જગ્યા. સ્કૂલ કેવી થઈ ગઈ? રેફ્રિજરેટર જેવી. The ખાલી જગ્યા stopped at night. રાત્રે શું રહી ગયું હતું? Rain. તો rain લખવાનું. Mr. Joshi was ખાલી જગ્યા next day. Mr. Joshi બીજા દિવસે ક્યાં હતા? ઘરે, એટલે at home લખવાનું. નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો. There were 5 students in the last Monday. True. It was warm on Monday. False. Mr. Joshi was present that Monday. True. Monday Mr. Joshi આવ્યા હતા. Mr. Joshi was at school next day. બીજા દિવસે Mr. Joshi આવ્યા હતા. False. Mr. Joshi and students felt cold the next day. False. Activity 9. અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોથી ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. અર્ચના અને તેમની મમ્મીના સંવાદ નીચે આપેલા છે. નીચેનો જે સંવાદ છે તે તમારે ધ્યાનથી વાંચીને સમજવાનો છે.
ઉપરના સંવાદને આધારે નીચેના કોઠામાં અર્ચનાની વિગતો નોંધો. જો તમે ઉપર જે સંવાદ વાંચશો તેના આધારે આપણે કોઠો પૂરવાનો છે. લાસ્ટ સન્ડે, ખાલી જગ્યા અર્ચના મધર એન્ડ ફાધર. લાસ્ટ સન્ડે અર્ચના મધર એન્ડ ફાધર કયા પ્લેસ પર ગયા હતા? ઓન ધ ફાર્મ, એટલે ઓન ધ ફાર્મ લખવાનું. ખાલી જગ્યા ઇન ધ લાઇબ્રેરી. અર્ચના, સલીમ એન્ડ ટીના. લાઇબ્રેરી અર્ચના, સલીમ એન્ડ ટીના કયા ટાઈમે ગયા હતા? ઓન 12th of this month, 12મા મહિનામાં ગયા હતા. ઓન ધ 10th of this month, ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા 10મા મહિનામાં કયા પ્લેસ ઉપર ને કોણ કોણ ગયું હતું? તો એટ ધ ડોક્ટર્સ ક્લિનિક અર્ચના મધર એન્ડ ફાધર ગયા હતા. ખાલી જગ્યા ઇન ધ દૂધસાગર ડેરી એન્ડ ખાલી જગ્યા. તો દૂધસાગર ડેરી કયા ટાઈમે ને કોણ કોણ ગયું હતું? ઓન ધ 12th મંડે, 12મા મહિનામાં અર્ચના એન્ડ હર ફ્રેન્ડ્સ, એટલે એના મિત્રો, અર્ચના અને તેમના મિત્રો ગયા હતા. હવે આ વાક્ય બોલો. અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. એક્ટિવિટી 10. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ટુડે ખાલી જગ્યા સેટરડે. તો શું આવશે? ઇઝ. ટુડે ઇઝ સેટરડે. ધીસ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 6. આ યરે હું, એટલે એમ આવશે, હું 6થા ધોરણમાં છું. ધીસ વીક વી ખાલી જગ્યા ઇન સ્કૂલ. તો આર આવશે. માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા હર ટુડે. ફ્રેન્ડ્સ છે એટલે બહુવચન, એટલે અહીંયા પણ આર આવશે. યસ્ટરડે ખાલી જગ્યા ફ્રાઈડે, એટલે ભૂતકાળ છે એટલે વોઝ આવશે. લાસ્ટ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 5, એટલે વોઝ આવશે. લાસ્ટ વીક વી વેર ખાલી જગ્યા ઇન પાર્ક, એટલે વેર આવશે. ધે ખાલી જગ્યા નોટ હર યસ્ટરડે, એટલે વેર આવશે. આવા બીજા વાક્યો લખો. તો ચાલો આપણે લખીએ. માય સિસ્ટર ઇઝ ઇન સુરત ટુડે. માય સિસ્ટર જે સુરત ગઈ છે. ધીસ યર આઈ વોઝ ઇન ક્લાસ 10. આ યરે હું 10મા ધોરણમાં છું. વી આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. અમે બધા પ્લેગ્રાઉન્ડ જઈએ છીએ. યસ્ટરડે વોઝ સન્ડે. કાલે સન્ડે હતું. એક્ટિવિટી 11. તમારા પરિવારના સભ્યો વિશે નીચે પ્રમાણે વિગતો નોંધો. તમારા ફેમિલીના નામ, બર્થ ડેટ એન્ડ બર્થ પ્લેસ તમારી જાતે અહીંયા લખવાના છે. આ વિગતો આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. જો નીચેના પ્રશ્નોના તમારે જે તમારા ફેમિલીમાં હોય તેના નામને જવાબ લખવાના છે તેના રિલેટેડ. વર્ગમાં ચકાસો કે તમારા પરિવારના સભ્યને મળતી આવતી બર્થ ડેટ, બર્થ પ્લેસ કે નામ જેવી વિગતો બીજા કોઈ વિદ્યાર્થીના પરિવારમાં છે કે કેમ. જો સરખી વિગતો હોય તો વર્ગ સમક્ષ રજૂ કરો. તમારા પરિવારમાં કોઈની ડેટ, બર્થ પ્લેસ કે કોઈ સેમ થતું હોય તે તમારે રજૂ કરવાનું છે અહીંયા. એક્ટિવિટી 12. ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યો આપેલી જગ્યામાં લખો. આ પ્રવૃત્તિથી તમે શું શીખ્યા તેની વર્ગમાં ચર્ચા કરો. ઉદાહરણ. હેલો 108 સર્વિસ. હાઉ કેન આઈ હેલ્પ યુ? તો જો બધા ખાનામાં એક એક અક્ષર લખવાનો છે. કેવું? HELLO 106 SERVICE. HOWKCANI HELPYOU
OU ? એવી જ રીતને તમને નીચે વાક્ય આપેલા છે તે તમારે એક એક અક્ષરમાં એક ખાનામાં એક અક્ષર એવી જ રીતના આખું વાક્ય પૂર્ણ કરવાના છે. 13. પ્રોજેક્ટ વર્ગ. ધોરણ 5 થી 8ના ગુજરાતી, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ્યપુસ્તકમાંથી ગુજરાત ભારતમાં થઈ ગયેલ મહાન વિભૂતિઓ વિશે માહિતી મેળવો. તેમના ફોટા ચોંટાડી દરેક વિશે 2-3 વાક્ય લખો. તો પહેલા આપણને એક્ઝામ્પલ આપેલું છે ગાંધીજીનું. ગાંધીજી વોઝ બોર્ન એટ પોરબંદર. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થઈ ગયો હતો. હી વોઝ ફ્રીડમ ઓફ ફાઇટર. તે ફ્રીડમ ફાઇટર હતા. સરદાર વલ્લભભાઈ પટેલ. તો સરદાર વલ્લભભાઈ પટેલ વોઝ બોર્ન ઇન નડિયાદ. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ નડિયાદમાં થયો હતો. હી ઇઝ કોલ્ડ ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા. તેઓ આયર્ન મેન હતા ભારતના. પછી રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ ગ્રેટ પોએટ. રવિન્દ્રનાથ ટાગોર ગ્રેટ પોએટ હતા. હી રિસીવ્ડ ધ નોબેલ પ્રાઇઝ હિઝ પોયમ્સ ઇન ગીતાંજલિ. તેઓ ગીતાંજલિની નામે પોયમના નામે તેમને નોબેલ પ્રાઇઝ મળેલો છે. જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ વોઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. જવાહરલાલ નહેરુ પહેલા પ્રાઇમ મિનિસ્ટર હતા. હિઝ બર્થ ઇઝ સેલિબ્રેટ એઝ ધ ચિલ્ડ્રન ડે. તેમનો જન્મદિવસ ચિલ્ડ્રન ડેના દિવસે ઉજવવામાં આવે છે. એપીજે અબ્દુલ કલામ. અબ્દુલ કલામ ઇઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ. અબ્દુલ કલામ મહાન વૈજ્ઞાનિક હતા. હી વોઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તેઓ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ હતા. પછી ઇન્દિરા ગાંધી. તો ઇન્દિરા ગાંધી વોઝ ધ ડોટર ઓફ જવાહરલાલ નહેરુ. ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુના પુત્રી હતા. શી વોઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. તેઓ પ્રાઇમ મિનિસ્ટર હતા.